ઘર વતન અને પરિવાર છોડીને સુરતના ચલથાણમાં મજૂરી કરવા આવેલા શેરડી કાપડીના મજૂરોનું કામ પૂર્ણ થતાં વતન જવા ડીજેના તાલે ઝૂમ્યા। સુરત જિલ્લામાં આવેલ ચલથાણ સુગર ફેક્ટરીમાં મહારાષ્ટ્રના છેવાડાના આંતરિયાળ વિસ્તારમાંથી શેરડી કાપવા માટે ઘર વતન અને પરિવારને છોડીને ખુલ્લા ખેતરોમાં રાત દિવસ પડાવ નાખી મજૂરી કરતા શ્રમજીવીઓ આજે ચલથાણ સુગર ફેક્ટરીનું 25,848 એકર શેરડીનું રોપણ કર્યું હતું। તે શેરડી કાપણી પૂર્ણ થતાં મજૂરોએ પોતાના બળદગાડા ટ્રેક્ટર ટ્રેકને સળગાર કરી વતન જવા અને પરિવારો સાથે મિલન થવાની ખુશીમાં ગુલાલ ઉડાડી એકબીજાને રંગી ડીજેના તાલે કપાયેલી શેરડીનો છેલ્લો ફેરો ખેતરેથી ફેક્ટરી સુધી નાચગાન સાથે લાવી અનેરો આનંદ મળતા શ્રમજીવીઓ જોવા મળ્યા હતા। આ વર્ષે ચલથાણ સુગર ફેક્ટરી આજ દિન સુધીમાં 8,38,000 ટન શેરડીનું પિલાણ 147 દિવસમાં પૂર્ણ કર્યું હતું। हमारा नाम वत्सन मुरलीधर मालूसर है। हमें महाराष्ट्र से साकरी पिंपनेर से जिल्हा धुळे। हमें महाराष्ट्र से हमें गुजरात मध्ये आले चलथाण शुगर मध्ये हमारा खूब 6 महीना झाले। हमारा आनंद झाले। हमें गन्ना तोड़ने के हमारा काम संपूर्ण गया। हमें सब कुछ से हमें नाचत कूदत हमें देश में जाए से हमारी तैयारी। कितने लोग आए थे? हमें 50-60 लोग है एक टुकड़ी का। ये हमारा कुछ नहीं हुआ, एकदम आनंद में शांतता हमें जाऊन रहे हमारा देश में। એટલે અમે ખુશીમાં રાજી ખુશી નાચત કૂદત જાય છે। नानेसना कहाँ रहते थे? गुजरात ने कहाँ रहते हो आप? ना गांव कौन सा? महाराष्ट्र। आज नाचगान कर रहे हैं, क्या बात है, क्यों ऐसा हो रहा है? हम 5 महीने आईडी काटने को आए थे। आईडी काट के हमारा पट्टा पड़ गया, इसलिए हम खुशी में नाच रहे हैं। अभी पट्टा पड़ा हुआ है। अभी पट्टा पड़ा हुआ है, हम घर जाने की खुशी में नाच रहे हैं। रमेश खंबाती, दिव्यांग न्यूज, कड़ोदरा, सूरत।